હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 6 ની અંદર જે કુતૂહલ નામનું વિજ્ઞાનનું જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે અને એ પાઠ્યપુસ્તક આધારિત ગાલા કુતૂહલ એટલે કે વિજ્ઞાન સ્વાધ્યાય પોથીમાંથી પાઠ પહેલો, જેનું નામ છે વિજ્ઞાનની અદ્ભુત દુનિયા, તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। તો પ્રશ્ન પહેલો છે કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખવાનો છે। તો પહેલો પ્રશ્ન છે કે વિજ્ઞાનને નીચેનામાંથી કોની સાથે સરખાવાય છે? તો જવાબ આવશે મજાની શોધ યાત્રા સાથે। બીજો પ્રશ્ન છે કે વિજ્ઞાન વિશે નીચેનામાંથી કઈ બાબત સૌથી વધુ મજાની છે? તો એ આવશે કે તે દરેક જગ્યાએ એટલે કે સર્વત્ર છે। ત્રીજું છે કે સારી રીતે વિજ્ઞાન શીખવા માટેની પહેલી અને સૌથી મહત્વની બાબત કઈ છે? તો એ આવશે બી, ઓપ્શન બી છે કે જિજ્ઞાસુ રહેવું। ચોથો પ્રશ્ન છે કે કયો એકમાત્ર ગ્રહ છે જ્યાં સજીવોનું અસ્તિત્વ છે? તો જવાબ આવશે ઓપ્શન એ, પૃથ્વી। પાંચમો પ્રશ્ન છે કે વિજ્ઞાન શીખવાથી કઈ ક્ષમતાનો વિકાસ થશે? તો ઓપ્શન સી આવશે, એ અને બી બંને, એટલે કે સમસ્યાઓનો ઉકેલ શોધવાની અને બ્રહ્માંડના વધુ રહસ્ય ઉકેલવાની ક્ષમતાનો વિકાસ થાય છે। પ્રશ્ન 6, વિધાન એક્સ, વિજ્ઞાન એ માત્ર હકીકતો અને આંકડાઓને યાદ રાખવા અને પ્રયોગ કરવા માટે છે। વિધાન વાય, કે વિજ્ઞાન એ ક્રમબદ્ધ પ્રક્રિયાના સોપાનોને અનુસરવા વિશે છે જે આપણા પ્રશ્નોના ઉત્તર શોધવામાં મદદ કરે છે। વિભાગ એક્સ છે વિધાન એક્સ અને વાય માટે સાચો વિકલ્પ આપણે શોધવાનો છે। તો ઓપ્શન ડી આપણો જવાબ આવશે કે વિધાન એક્સ એ ખોટું છે અને વિધાન વાય એ સાચું છે। સાતમો પ્રશ્ન, વિધાન એક્સ, કે વિજ્ઞાનને સારી રીતે શીખવા માટે જિજ્ઞાસુ બનવું જોઈએ, અને વિધાન વાય છે કે પ્રશ્નો પૂછવા અને ઉત્તર શોધવાનો પ્રયત્ન કરવો એ વૈજ્ઞાનિક અભિગમ છે। વિધાન એક્સ અને વાય માટે સાચો વિકલ્પ શોધવાનો છે, એ સાચો વિકલ્પ ઓપ્શન એ છે, એટલે કે વિધાન એક્સ અને વાય બંને સાચા છે। પ્રશ્ન 2 છે કે ખાલી જગ્યા આપણે પૂરવાની છે। તો પહેલું વિધાન છે કે ખાલી જગ્યા એ બ્રહ્માંડના રહસ્યો ઉજાગર કરવાની એક રીત છે। તો જવાબ આવશે વિજ્ઞાન। બીજું છે કે વિજ્ઞાન એક વિશાળ અને અંતહીન ખાલી જગ્યા જેવું છે, એટલે કે જિગ્સો પઝલ જેવું છે। ત્રીજું છે કે નવી ખાલી જગ્યા ઘણીવાર વિશ્વ વિશેની આપણી અગાઉની સમજને બદલી નાખે છે। તો જવાબ આવશે શોધ। ચોથું છે કે વૈજ્ઞાનિક અભિગમ કેળવવા માટે સૌથી પહેલી અને મહત્વપૂર્ણ બાબત તમારામાં ખાલી જગ્યા હોવી જોઈએ, એટલે કે જિજ્ઞાસા વૃત્તિ હોવી જોઈએ। પાંચમું છે કે બીજનું છોડમાં રૂપાંતર થાય છે તેમ ઈયળનું સુંદર ખાલી જગ્યામાં રૂપાંતર થાય। તો જવાબ આવશે પતંગિયામાં। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, કે નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખવાના છે। પહેલો પ્રશ્ન છે કે આપણે ખોરાક શા માટે ખાઈએ છીએ? તો જવાબ આવશે શરીરની વૃદ્ધિ માટે। બીજું છે કે રેશમના કીડાની કઈ અવસ્થામાંથી છેવટે સુંદર પતંગિયામાં રૂપાંતર થાય છે? તો એ આવશે ઈયળ। ત્રીજો પ્રશ્ન છે કે આપણને આપણું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાક ઉપરાંત બીજી શાની જરૂર પડે છે? તો જવાબ આવશે પાણીની પણ જરૂર પડે છે। ચોથો પ્રશ્ન છે કે કોઈ વ્યક્તિ વૈજ્ઞાનિક પદ્ધતિને અનુસરીને સમસ્યા ઉકેલે છે અને શોધ કરે છે, તો એ વ્યક્તિને શું કહેવાય? તો એ વ્યક્તિને વૈજ્ઞાનિક તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, કે વિધાન સાચા છે કે ખોટા એ જણાવવાના છે। પહેલું વિધાન છે કે વિજ્ઞાનની કેટલીક સૌથી અભૂતપૂર્વ શોધો ઘણીવાર અકલ્પનીય જગ્યાઓ પર થઈ શકે છે। તો વિધાન સાચું છે।
બીજું વિધાન છે કે નવી શોધો ઘણીવાર વિશ્વ વિશેની આપણી અગાઉની સમજ બદલી નાખે છે, તો વિધાન સાચું છે. ત્રીજું વિધાન, આપણે કરેલા દરેક નવા અનુમાનથી અનંત કોયડો ઉમેરાય છે, તો વિધાન ખોટું છે. ચોથું વિધાન, વિજ્ઞાનમાં ભાગ્યે જ લોકો એકલા અટુલા કામ કરે છે, તો વિધાન સાચું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં આપણે ઉત્તર લખવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે કે વિજ્ઞાન એટલે શું? તો વિજ્ઞાન એટલે આપણી આસપાસની કુદરતી ઘટનાઓ અને વસ્તુઓનું નિરીક્ષણ, પ્રયોગ અને તર્કના આધારે કરવામાં આવતો વ્યવસ્થિત અભ્યાસ. સરળ ભાષામાં જો આપણે કહીએ તો કુદરત અને તેની ઘટનાઓ વિશેનું સાચું અને વ્યવસ્થિત જ્ઞાન એટલે વિજ્ઞાન. બીજો પ્રશ્ન છે કે પૃથ્વીને શા માટે ખાસ ગ્રહ કહેવામાં આવે છે? તો પૃથ્વી પર જીવન માટે જરૂરી હવા, પાણી અને અનુકૂળ વાતાવરણ હોવાથી તેને ખાસ ગ્રહ કહેવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન કે આકાશમાં દેખાતા પ્રકાશિત પદાર્થોની યાદી બનાવો. તો આકાશમાં દેખાતા પ્રકાશિત પદાર્થોની યાદીમાં સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો અને ધૂમકેતુઓ આવશે. ચોથો પ્રશ્ન છે કે ભાઈ વ્યાખ્યા આપો વૈજ્ઞાનિક પદ્ધતિની. વૈજ્ઞાનિક પદ્ધતિ એ પ્રકૃતિની તપાસ કરવાની પ્રક્રિયા છે, જેમાં અવલોકન કરવું, અનુમાન કરવું, પ્રયોગ કરવો અને નિષ્કર્ષ કાઢવો વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 6 કે નીચેના પ્રશ્નોના આપણે ટૂંકમાં ઉત્તર લખવાના છે. એમાં પહેલો પ્રશ્ન કે આપણે જાતે જ આપણા પ્રશ્નોના ઉત્તર શોધવાનો પ્રયાસ કેવી રીતે કરી શકીએ? તો જવાબ છે કે આપણે જાતે જ આપણા પ્રશ્નોના ઉત્તર વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરીને શોધી શકીએ છીએ. પ્રશ્નોનું નિરીક્ષણ, વિચાર, માહિતી એકત્રિત કરવી, પ્રયોગ અને તારણ દ્વારા આપણે આપણા પ્રશ્નોના જવાબ શોધી શકીએ છીએ. બીજો પ્રશ્ન, એક સમજદાર વ્યક્તિ બનવા માટે તમારે શા માટે એવું પૂછનાર બનવું જરૂરી છે? આ વિધાન સમજાવવાનું છે. તો જિજ્ઞાસુ મન ધરાવતી સમજદાર વ્યક્તિ હંમેશા પ્રશ્ન પૂછે, તે વિવેચનાત્મક અને વિશ્લેષણાત્મક રીતે વિચારે, પોતાના પ્રશ્નોના જવાબ મેળવવા એ પ્રયત્ન કરે અને જ્ઞાન વધારે છે. તેથી સમજદાર વ્યક્તિ બનવા માટે શા માટે જેવા પ્રશ્નો પૂછવાની ટેવ જરૂરી છે. પ્રશ્ન 3, વિજ્ઞાનનો અભ્યાસ કરવાનો હેતુ શું છે? વિજ્ઞાનનો અભ્યાસ કરવાનો હેતુ વિચારવાની, અવલોકન કરવાની, પ્રશ્નો પૂછવાની, વસ્તુઓ કેવી રીતે કાર્ય કરે છે તે સમજવાની અને પ્રાયોગિક પુરાવાના આધારે તથ્યોની તપાસ કરવાની કૌશલ્યનો વિકાસ કરવાનો હેતુ એનો રહેલો છે. પ્રશ્ન ચોથો છે કે આપણે કેવી રીતે કહી શકીએ કે વિજ્ઞાન દરેક જગ્યાએ છે? તો વિજ્ઞાન આપણા જીવનના દરેક ક્ષેત્રમાં છે. વાતાવરણ, છોડ, વૃક્ષો, પ્રાણીઓ, રસોઈ, વાહનો, વીજળી, મોબાઈલ, દવાઓ અને અવકાશ સંશોધન જેવા દરેક ક્ષેત્રમાં વિજ્ઞાનનો ઉપયોગ થાય છે. તેથી કહી શકાય કે ભાઈ વિજ્ઞાન સર્વત્ર છે. અહીંયા પ્રશ્ન 5મો છે કે આપેલ આકૃતિઓનું કાળજીપૂર્વક અવલોકન કરો અને નીચેના પ્રશ્નોના ઉત્તર લખવાના છે. કે આકૃતિ એને ઓળખો અને તે કોનામાં રૂપાંતરિત થાય છે? તો આકૃતિ એમાં ઈયળ એટલે કે કેટરપિલર પાન ઉપર ચાલતી દર્શાવવામાં આવેલી છે. પ્રશ્ન બીજો છે કે ભાઈ કઈ રચના આકૃતિ બીમાં વિકસિત થાય છે? આકૃતિ એ અને આકૃતિ બીમાં કઈ પ્રક્રિયા સામાન્ય લાગે છે? તો આકૃતિ બીમાં બીજનું અંકુરન દર્શાવવામાં આવ્યું છે. આકૃતિ એ અને બી બંનેમાં વૃદ્ધિ અને વિકાસની પ્રક્રિયા સામાન્ય છે. છઠ્ઠો પ્રશ્ન છે કે વૈજ્ઞાનિકો ઘણીવાર જૂથમાં સાથે મળીને કેમ કામ કરે છે? તો વૈજ્ઞાનિકો ઘણીવાર જૂથમાં સાથે મળીને કામ કરે છે કારણ કે દરેક વૈજ્ઞાનિક પાસે અલગ અલગ જ્ઞાન, અનુભવ અને કૌશલ્ય હોય છે. સાથે મળીને કામ કરવાથી તેઓ પોતાના વિચારોની આપ-લે કરી શકે છે, મુશ્કેલ સમસ્યાઓનો સરળતાથી ઉકેલ મેળવી શકે છે
અને નવા પ્રયોગો વધુ સારી રીતે કરી શકે છે. ઉપરાંત કામનું વહેંચાણ થવાથી સંશોધન ઝડપથી અને વધુ ચોકસાઈપૂર્ણ બને છે. તેથી વૈજ્ઞાનિકો જૂથમાં કામ કરવાનું પસંદ કરે છે. 7મો પ્રશ્ન છે, જેમાં આપણે વૈજ્ઞાનિક કારણ આપી સમજાવવાનું છે કે વિજ્ઞાન એક વિશાળ અને અંતહીન જિગ્સો પઝલ છે. તો વિજ્ઞાન સતત નવી શોધો અને પ્રયોગો સાથે આગળ વધતું રહે છે. દરેક નવી શોધ નવા પ્રશ્નો અને નવી માહિતી આપે છે. જ્ઞાનની કોઈ મર્યાદા નથી, તેથી વિજ્ઞાનનો વિકાસ સતત ચાલુ રહે છે. તેથી વિજ્ઞાન એક વિશાળ અને અંતહીન વિષય ગણાય છે. પ્રશ્ન 8મો છે કે નીચેના પ્રશ્નોનો મુદ્દાસર ઉત્તર લખવાનો છે કે વિજ્ઞાનનું મહત્વ સમજાવવાનું છે. તો વસ્તુઓ કેવી રીતે કાર્ય કરે છે એ સમજવામાં મદદ કરે છે. કુદરતી ઘટનાઓના કારણો જાણવામાં વિજ્ઞાનનું મહત્વ છે. નવી શોધો અને ઉપયોગી વસ્તુઓના વિકાસમાં મદદ કરે છે. દૈનિક જીવનને સરળ અને સુખદ બનાવે છે. વિચાર શક્તિ, અવલોકન અને સમસ્યા ઉકેલવાની ક્ષમતા વધારે. બ્રહ્માંડ, પૃથ્વી અને પ્રકૃતિ વિશેનું જ્ઞાન વધારે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રવૃત્તિ આપેલી છે અંતમાં કે સમસ્યા ઉકેલવા માટે અનુસરી શકાય તેવા સોપાનોની યાદી બનાવવાની છે. તો અહીંયા સોપાનોની યાદી તમે જોઈ શકો છો કે પહેલાં સમસ્યાની ઓળખ કરવી, ત્યારબાદ સમસ્યા વિશે માહિતી એકત્રિત કરવી, પ્રશ્ન અથવા અનુમાન તૈયાર કરવા, પ્રયોગનું આયોજન કરીને પ્રયોગ કરવો, અવલોકન કરીને માહિતી નોંધવી, મળેલા પરિણામોનું વિશ્લેષણ કરવું, યોગ્ય નિષ્કર્ષ કાઢવો અને જરૂર પડે તો ફરી પ્રયોગ કરીને પરિણામની ચકાસણી કરવી. વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 6 ગાલા કુતૂહલ એટલે કે વિજ્ઞાન સ્વાધ્યાય પોથીમાંથી પાઠ પહેલાનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિડીયો ચોક્કસથી તમને ગમ્યો જ હશે. તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.